શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ દાદીબાના ભજનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ચૈત્ર માસમાં સાંભળવામાં આવતું ઓખાહરણ, જે ભટ્ટકવિ પ્રેમાનંદ કૃત રચિત છે, જેમાં કુલ 93 કડવા છે, જે 3 દિવસ સાંભળવાનો મહિમા છે. કહેવાય છે ચૈત્ર માસમાં ઓખાહરણની કથા, જે શ્રીમદ ભાગવત મહાપુરાણના દસમ સ્કંદમાં આવેલી છે, તે સંભળાય તો તાવ તર્યો એકાંતર્યો આવતો નથી, મહારોગ થતો નથી. આ ઉપરાંત ભૂત પ્રેત પિશાચ આદિની બાધામાંથી પણ મુક્તિ મળે છે. ભગવાન શિવ અને દેવી પાર્વતીની પુત્રી શ્રી ગણેશના બહેન ઓખાની આ કથા, જ્યારે પાર્વતી માતા ઓખાને શ્રાપ દે છે, ત્યારે ઓખા દૈત્ય બાણાસુરના ત્યાં દીકરી તરીકે જન્મ લે છે. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર તેમની સાથે લગ્ન કરે છે અને શ્રી કૃષ્ણ મહાદેવ અને બાણાસુરના યુદ્ધની આ સુંદર કથા આલેખવામાં આવી છે. બાણાસુરના યુદ્ધની બ્રાહ્મણ ભટ્ટકવિ પ્રેમાનંદ કાવ્યરૂપમાં પદ્યરૂપમાં ઓખાહરણને લખ્યું છે, જેને સાંભળવાનો ખૂબ આનંદ આવે છે. આપણે 3 દિવસ સાંભળી શકાય, એટલે પહેલા દિવસે કડવું 1 થી 31 સુધી, બીજા દિવસે 32 થી 63 અને ત્રીજા દિવસે 64 થી 93 સુધી. આ રીતે ઓખાહરણને 3 દિવસ સાંભળી તો કહેવાય છે કે સર્વ રોગ કષ્ટ મટે છે. આપણે આ વિડીયોમાં સાંભળીશું કવિ પ્રેમાનંદ રચિત ઓખાહરણ કડવા 64 થી 93. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. અમારી આ ચેનલમાં જો પહેલીવાર આવ્યા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આપને આવા અવનવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. મહાકવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ કડવું 64. ચિત્રલેખા કહે બાઈ શાને રડે છે, તારા કંથની નહીં થાય હાણ, જઈને સમજાવું છું જે નહીં લે તેના પ્રાણ. ચિત્રલેખા આવી ઊભી રહી જ્યાં પોતાનો તાત, સાંભળો પિતા વિનતી કહેશો સમજાવી અહીં વાત. એ છે મોટાનો કુંવર તમે જોઈને ખેદજો શીશ, માથા ઉપર શત્રુ થશે હળધર ને જગદીશ. એને વડવે બળી પાતાળે ચાંપ્યો, એવા છે એન કામ, વગર વિચારે મારશો તો ખોશો ઘરને ગામ. પ્રધાન જઈને કહ્યું બાણાસુર ભૂપાળ, રાજા રખે એને મારતા, એ છે મોટાનો બાળ. પરણી કન્યા કોઈ પરણે નહીં, માથે રહેશે આળ, લોકમાં કહેવાશે જમાઈ માર્યો એવી દેશે ગાળ. માટે ઘાલો કારાગૃહમાં, હાથે ન કીજીએ ઘાત, એકલે 10 લાખ માર્યા મોટી કીધી છે વાત. પછી વ્રજકોટડીમાં બેસાડ્યો એ તન, સર્પ એને વીંટ્યો કર્યો ફરત અગન. તે પૂંઠે જળખાઈઓ ખોદી, મેલ્યા બહુ રખવાળ, સર્પ કેરા ઝેરથી પ્રજળવા લાગ્યો બાળ. અનિરુદ્રને બંધન કરીને વીંટ્યા છે બહુ સર્પ, કામ કુંવરને બાંધ્યા પછી ગુરુજીઓ છે નૃપ. નૃપ ગાજ્યો મેઘની પેરે, ઉતરાવી ઓખાય રે, અનિરુદ્રને બંધન કરી બાણાસુર મંદિરમાં જાય. બાણે બંનેને બાંધ્યા નૌતમ નરને નાર, અનિરુદ્ર રાખ્યો મુખે આગળે, ગુપ્ત રાખી કુમાર. બાણે બંનેને બાંધ્યા. ચોંટામાં ચોર જણાવ્યો ઢાંક્યો વ્યાભિચાર, ઓખા છાની મંદિરે મોકલી રાખ્યો કુળને તે ભાર. બાણે બંનેને બાંધ્યા. લક્ષણ વિનતો હીડે લહેકતો બહેકતો બહુ આવાસ, દૈત્ય દળ તે પૂંઠે ભમે ઘેર હિંડે તે દાસ. બાણે બંનેને બાંધ્યા. એક પેચ ચૂંટ્યો પાઘડી તણો, તે આવ્યો પ્રાગ પ્રમાણ, ચોરે તે મોરજ માર્યો તેના કરે લોક વખાણ. બાણે તે બંનેને બાંધ્યા. ઓખા ફરીને વરજો પરણશો તો ભૂલશો ભવ ભરથાર, તે સ્વામીથી શું સુખ પામશે લઘુ એણે અમૃત સાર. બાણે બંનેને બાંધ્યા. કો કહે એમાં દૈવત દિશે ખરું, રૂપવંતો રસાળ, કટાક્ષમાં કામિની મોહી પડે એવી માયા મોહ જાળ. બાણે તે બંનેને બાંધ્યા. તેની ભૂલવણી ભ્રકુટી તણી, ભૂલ પડે તે નાર, કુંવારી કન્યાને કામણ કરે સંતાડે સર્વ કુમાર. બાણે તે બંનેને બાંધ્યા. સખી પ્રત્યે સખી ઓચરી દેખી અંગ ઉન્માદ, બાંધ્ય જુએ છે આભણા ભણી,
એને છે એવી ટેવ બાણે બંનેને બાંધ્યા. 4 માસ આશા પહોંચી, ઘણો લાગ્યો સ્નેહ વિવાદ, માળીએ સુખ પામ્યો ઘણું, પછી લાગ્યો લોક અપવાદ બાણે બંનેને બાંધ્યા. લાગ્યો લોક અપવાદ પણ પામ્યો દેવ કન્યાય રે, પછી બાણાસુરે અનિરુદ્ધને રાખ્યો ઓખા ઘરમાય રે, બાણે બંનેને બાંધ્યા. કડવું 66મું. સુખદેવ કહે પરીક્ષિતને, તમે સાંભળો કહું એક વાતજી, કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો ઓખાના ઘરમાયજી. નાના વિધના બંધન કીધા, કાઢી ન શકે શ્વાસજી, એક એકના મુખ દેખી દામણા થાય ઉદાસજી. બાણામતી બાણાસુરની રાણી, જપે ભરે ચક્ષુજી, પુત્રી જમાઈને ભૂખ્યા જાણી, છાનું મોકલે પક્ષજી. કષ્ટ દેખી નાથનો ઓખા નયણે ભરે છે નીરજી, અનિરુદ્ર આપ બળે કરીને ઓખાને દે છે ધીરજજી. આદરું તો સુરદળને ત્રવડું તૃણ માત્રજી, શોભા રાખવી સ્વસુરની તો હું એ બંધાયું છું ગોત્રજી. આગમાં ઉઠું તો શીઘ્ર છૂટું, દળું દાનવનું છૂત છું, શું કરું જો સ્વસુર પક્ષમાં રાખવું છે સુખજી. આકાશ અવની એક થાશે એવો નિપજશે ધંધજી, અગ્નિ કેરી જ્વાળા દ્રમમાં અસુરો થાશે અંધજી. સહાય થાશે શામળિયો સબળો, સઘળા છૂટશે બંધજી, કૃષ્ણ આવી બાણાસુરના છેદશે સઘળા સ્કંદજી. મારા સમેજો સુંદરી તમો ઝાંખો કરો મુખ ચંદ્રજી, બંધનથી દુઃખ દે છે ઘણું તારા આંખના અશ્રુ બિંદુજી. એમ આસના વાસના કરીને રાખ્યું ઓખાનું મનજી, ત્યાર પછી ત્યાં થયું તે સાંભળો રાજનજી. પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાયજી, ભગવતી ભવતારિણી આવી કરજે સહાયજી. માં બ્રહ્માણી તું ઇન્દ્રાણી, તું કૃષ્ણા સ્થાવર જંગમ સચરાચર, મૃગ ઉપર જેમ તૃષ્ણા. દૈત્યને પાતાળ ચાંપ્યો, રક્ત બીજ રણે રોળ્યા, શુભ નિશુંભ મહિષાસુર માંડ્યો, ચંડ મુંડ ઢંઢોળ્યા. ધૂમ્રલુચનને હાથ હણ્યો, મધુર કેટકને માર્યો, અનેક રૂપ ધર્યા તે અંબા, સુરીનર પાર ઉતાર્યો. ઓ હિંગળાજ હિંગોળી માતા, કોયલાપુર તે કાળી, આદ્ય ઈશ્વરી તું છે અંબા, શંખલપુર બહુચરવાળી. નગરકોટની તું સિંધવાઈ, બગલા મુખી લાગુ પાય, રાણી રૂડી ઊંટવાળી માતા, બિરાજતી દક્ષિણમાં. અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરા રેણુકા છત્ર સંગી, રાજેશ્વરી ચામુંડા માતા, દુઃખ હરણી માતંગી. એવી રીતે સ્મરણ કીધું તત્ક્ષણ ભવાની આવી, અનિરુદ્રને માએ કહ્યું તે બાળક કેમ બોલાવી. અનિરુદ્ર કહે સાંભળો માતા, મારું દુઃખ કહ્યું ન જાય, સર્પ કેરા ઝેરથી મારી ઘણી બળે છે કહે. ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ, પછી અંતર ધ્યાન થયા માત બાળકને પહોંચી હશે. એવામાં નારદ આવ્યા બ્રહ્માના કુમાર, જુએ તો કારાગૃહમાં અનિરુદ્ર વરસાવે જળધાર. નારદ કહે અનિરુદ્રને મારું સંકટ કાપો, રૂડી વહુ તમે પરણ્યા માટે મુજને દક્ષિણા આપો. તમને દક્ષિણાની પડી જાય છે મારા પ્રાણ, શરીર ધ્રુજે અતિ ઘણું ને બોલી ન શક્ય વાણ. સિદ્ધને બિહે પરાક્રમી તું બોલ મુજ સંગાત, બાણાસુરની વર્યો પુત્રી તે થઈ પૃથ્વીમાં પ્રખ્યાત. દીપાવ્યો વંશ વાસુદેવનો, બંધાયો લાંછન સુઈ, કાલે માધવને મોકલું દ્વારિકામાં જાઉં છું હું. ઉડણને તે આબ ઘાલ્યું અંતરમાશે ન ફૂલે, ઘોડે ચડે તે પડે પૃથ્વી પરે, ભણે તે નર ભૂલે. અંતર શે ન ફૂલ્યો જોધા મુકાવશે ભગવાન રે, અનિરુદ્રની આજ્ઞા લઈને ઋષિ થયા અંતર ધ્યાન રે. કડવું 67મું. દયા ન આવે પેલા દૈત્યપતિને, મહાબળ્યો દુર્મતીજી, બાકરી બાંધી દ્વિજવર સાથે વેર વધાર્યું સત્યજી. દયા ન આવે પેલા દૈત્યપતિને, પાતળિયા પંકજ મુખ પિયુજી, નાગપાશ બંધનજી, બાંધી લીધો બળ કરીને કોમળ રૂપે કંથજી. ધાજો રે ધરણીધર શ્રીવર, આપદા પામે નાથજી, પુત્ર તમારા ઉપર પ્રહાર જ કરે છે દૈત્યનો નાથજી. ભારે દળકમ ભાંડે મેલ્યું, વકાર્યો બળ્યો વીરજી, તોય એરણથી નવ ઓસર્યા સાગરને જેમ નીરજી.
ભેદ કરીને બાંધી લીધો નાગપાશના બંધજી, શ્વાસન માય બહુ અકળાય, સળગે આખું અંગજી. તાપ સમાય નહીં સ્વામીને, કરું દેહનો પાતજી, વાર લાગે લક્ષ્મી વર તમને તો થાશે મહા ઉત્પાતજી. કોમળ મુખ શ્રમથી સુકાયું, કન્યા કરે આક્રંદજી, અનિરુદ્ર સમરે શામળિયાને, કમળાવર ગોવિંદજી. ત્રાહે ત્રાહે રે ત્રિકમજી, સુતની કરજો સહાયજી, વિપદ વેળા વારે ચડીને કરો ભક્તોની રક્ષાયજી. ગજગ્રાહથી મુક્ત પમાડ્યો, કીધી હરિશ્ચંદ્રની રક્ષાયજી, દાનવ કુળ નિકંદન કીધા, કીધી પ્રહલાદની સહાયજી. આજથી આંખે આંસુડા ચાલે, જાશે મારા પ્રાણજી, સુખ શરીરે શાતા નહીં, અંગ લાગે દઉં નિર્વાણજી. મનસા વાચા વર કર્યો અવર, તે મિથ્યા જાણજી, રૂપે અને ગુણવંતે સ્વામી, સત્ય કહું છું વાણજી. તાત કુઠાર દયા નહીં હૃદયે, કોમળ મારા કંથજી, પ્રહાર કરીને બાંધી લીધો શ્રી હરિવળજો પંથજી. કોણ સહોદર આવે અવસર શુદ્ધ કરવાને જાયજી, તાત ભ્રાતને જાણ નહીં ને કોણ ઊંડીને ધાયજી. પિતા પિયુજીને વેરી, દેખે દુઃખ દે છે બહુ પેરજી, નાગ તણા ફાડા હળાહળ, ફેરવી નાખે ઝેરજી. હળાહળ અંગે અગ્નિ ઉઠ્યો, કંઠે પડ્યો શોષજી, પૂર્વ તણા કર્મ તણી, કર્મ આવી નડ્યા કોને દીજે દોષજી. પતિ પીડાએ કાયા પાડું, વિખ ખાવ આ વારજી, સ્નેહ ન જાણે રે કોઈ મનનો, સૌ પીડે ભરથાર. તાત તણે મન કોઈ નહીં, મુને સબળો લાગે સ્નેહજી, છોરું પોતાના જાણી કીજે, દયા ન દીજે છે હજી. બાણાસુર મહાપુરુષ જ્ઞાતા, જેથી ચૂક ન થાયજી, બાળક ઉપર હાથ સો કરવો જદાપી હોય અન્યાયજી. વાલો થઈને વેર વાળે શું નથી આવતી લાજજી, નીચ પદાર્થ નીચ કુળ નીચ, કૃષ્ણ કુંવર મહારાજજી. નીચું નાક ન હોય એથી નિરર્થક શો સંગ્રામજી, મોટા સાથે વિરોધ ન કરીએ અહીં નિર્બળ હળધર શ્યામજી. સકળ પૃથ્વી ચાકે ચડાવી, અસુરનો ફેડ્યો ઠામજી, વેર વધારી વિઠ્ઠલ સાથે ક્યાં કરશો સંગ્રામ. યુદ્ધ સમય આકાશે રહીને જુએ છે નારદ દેવજી, ભયમાં આણી અમે જાસુ દ્વારામતી, યુદ્ધ કરશું તતખેવજી. નિર્ભય કરી વિણાધર ગયા પરવરિયા આકાશજી, પહોંચી દ્વારિકા ઉતરી હેઠા, ભેટ્યા શ્રી અવિનાશજી. ભેટ્યા શ્રી અવિનાશને કુશળ વાર્તા પૂછી, કહે નારદ અનિરુદ્ર રાખ્યો કારાગૃહમાં દૈત્ય મોહે. સુખદેવ કહે પરીક્ષિતને કડવું 68મું. સુખદેવ કહે પરીક્ષિતને, બાંધ્યા જે જાદવ જોધજી, હવે દ્વારિકાની કથા કહું, જાદવ કરે શોધા શોધજી. હિંડોળા સહિત કુંવર હરિયા, છોડી ગયું કોઈ દોરીજી, હાહાકાર થયો પૂર્વ મધ્ય અનિરુદ્રની થઈ ચોરીજી. અતિ અતિ આક્રંદ કરે, મળ્યું વનિતાનું વૃંદજી, રૂકમણી રોહિણી દેવકી સર્વે કરે આક્રંદ. જાદવ કહે છે માધવને શું બેઠા સ્વામીજી, વિચાર કરી વિલંબ ન કીજે કુળને આવી ખામી. વસુદેવ કહે શામળાને શું બેઠા છો ભૂપજી, વિચારો જ્યાં જળમાં બુડ્યો ક્યાં ગયો કૌર અનુપમજી. ઉગ્રસેન કહે અચરજ મોટું, કોણે હર્યો હિંડોળોજી, દૈવદૈત રાક્ષસનું કારણ તે ખપ કરીને ખોળોજી. જાદવને જદુરાય કહે ભાઈ શાના કરો છો શ્રમજી, ગોત્ર દેવીનું ગમતું થાશે કુંવર હરિયાનું કર્મજી. 11 વર્ષ ગોકુળ સેવ્યું મામાજીને ત્રાસેજી, પદ્યુમનને શંખ હરી ગયો આવ્યો 16મે વર્ષેજી. તેમ અનિરુદ્ર આવશે સાચવશે કુળ દેવીજી, કૃષ્ણે કુટુંબને રોતું રાખ્યું આશા દીધી એવીજી. 5 માસ વહી ગયા ને જાદવ છે મહાદુખીજી, શોણિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિ. હરિ સાથે જાદવ ઊભા, માન મુનિને દીધું છે આનંદે આસન આપ્યું ને ભાવે પૂજન કીધું. નારદજીની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી, કહો મુનિવર ક્યાંથી પધાર્યા, અમ સરખું કોઈ કામજી. કર જોડીને નારદ કહે સાંભળો જગજીવનજી, પુત્ર તમારા સર્વેનું મારે કરવું છે દર્શનજી.
મારા જોતા સર્વને સાથે તેડાવોજી, 1,61,000 એ સૌ આગળ આવોજી. સર્વપુત્રને સામું જોઈને પૂછે છે નારદ મુનિજી, આટલામાં નથી દુઃખ તો પદ્યુમનનો તનજી. ભગવાન કહે છે નારદજીને, તમે કંઈ જાણો છો ભાળજી, ઘરમાંથી જતો રહ્યો છે પદ્યુમનનો બાળજી. નારદ કહે છે હું શું જાણું, તમે રહો સાગર બેટજી, જેને જાજા દીકરા તેને દેવની ભેટજી. ત્યારે ભગવાન કહે છે નારદને, પુત્ર વિના કેમ રહેવાશે જી. ત્યારે નારદ કહે છે પ્રશ્નમાં આવશે એવું કહેવાશે જી. પછી આસન વાળી દીધી તાળી, નાક ચાલ્યો મુનિએ વેઢા ગણીને. નારદ કહે છે સાંભળો જુગ જીવનજી, તમારું પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી. ત્યારે હવે હરિ કહે દ્વારિકામાં આવે તો પામે મરણજી. નારદ કહે સુણો સાંભળવું એક વાતજી, મારી એવી પ્રતિજ્ઞા છે જૂઠું ન બોલવું જાતજી. શોણિતપુર એક નગરમાં તેમાં બાણાસુરનું રાજજી. પ્રસંગે હું ત્યાં ગયો તો મારે એક કાજજી. રાજા બાણની પુત્રી ઓખા એને સ્વપ્નજી, અનિરુદ્રને શેરે વરી ગયો તેનું વિવળ થયું મને. ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતારજી, તે આવી દ્વારિકામાં પછી મન કર્યો વિચારજી. કઠણ કરવું છે કામ મારે, એકલડાનું નહીં કામ રે, મારું તેણે ધ્યાન ધર્યું હું આવ્યો તેને ઠામ. મેં તો તામસી વિદ્યા ભણાવી, ઊંઘ્યું બધું ગામજી. અનિરુદ્રને તે લઈ ગઈને ઓખાનું થયું કામજી. કઈ પેરે તે લઈ જાય એમ બોલ્યા શ્રી જગદીશજી, ચક્ર મારું ઊંઘે નહીં છેદી નાખે શીશજી. ચક્રનો વાંક નથી ને નિસર્યું હતું ફરવાજી, અમ સરખા સાધુ મળ્યા તે બેસાડ્યું વાતું કરવા. ભગવાન કહે શાબાશ નારદિયા, એવા તારા કામજી, માથા ઉપર ઊભો રહીને ભલું કરાવ્યું કામજી. નારદ કહે છે કૃષ્ણને મેં નથી કર્યો અન્યાયજી, જોયા પછી તમે જાણશો ઘણી ફૂટડી છે કન્યાયજી. ભલી રે કન્યાય ભલી રે વહુ, તમે ભલો કર્યો વિચારજી, હમણાં મારા પુત્રના સાચે સમાચારજી. મહારાજ જેણે ભોગવી છે બાણાસુરની બાળ રે, 10 લાખ દૈત્યને એકી વારે પુત્રે આણ્યો કાળજી. શિવવરને સાચો કરીને ગયો અસુરને હાથજી, હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની છે વાતજી. ઊંધે મસ્તક બાંધ્યો છે ને તળે લગાડ્યો અગનજી, લીલા વાંસના માર પડે ને ભાગ્ય હશે તો જીવશે તનજી. વાત સાંભળી વધામણીના વગડાવ્યા નિશાનજી, શામળા તત્પર થાવ હવે જીતવો છે બાણજી. તે માટે તમને કહું વિઠ્ઠલજી, વહેલા તમે ધાવજી, જો પુત્રનો ખપ કરો તો શોણિતપુરમાં જાવજો. કડવું 69મું. કમળા તો કલ્પાંત કરે હૈડે તે ઉઠી જ્વાળાજી, મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો મારાને પાઘડી બાંધતા ન આવડે રે, મારો અનિરુદ્ર નાનેડું બાળ જો, મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે. રૂક્ષ્મણીએ કૃષ્ણ તેડાવ્યા રે, તમે સાંભળો દીનાનાથ જો, મારા બાળ અસુરને ઘેર બાંધ્યો રે, તે તો કહી નારદજીએ વાત રે. અનિરુદ્ર બોલી નથી જાણતો રે, તે તો શું જાણે યુદ્ધ કેરી વાત જો, હિંડતા ચાલતા અથડાઈ પડે રે, અનિરુદ્ર નાનીરું બાળ. મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો રે, નથી સહ્યો અધ્યાપકનો માર જો, પ્રભુ અમને પુરુષ ન સર્જાવ્યા તો પહેલા વઢતા જાત રે. ત્યારે સુકૃષ્ણ ગરુડ તેડાવ્યા રે, તેણે આવ્યા તત્કાળ રે. ભગવાન કહે ગરુડને રે, તમે કેટલા સહેશો ભાર રે. તમો 56 કોટી જાદવ જેટલા, તે સર્વ થાવ અસવાર જો, તમે સાંભળો કૃષ્ણ કોડામણા રે, મારે અંગ તણો રખેવાળજી. મુજ ઉપર ચડે બધી દ્વારિકા તો તોય મુજને ન આવે આજ રે, 86 જોજન મારી પાંખની 3 જોજન મારી ચાંચ રે. પછી ગરુડ ચડીને ગોવિંદ પરવર્યા, તે ગગડાવ્યા નિશાન રે, પંખની વાગી જ્યારે ગરુડની, ત્યારે નાસી ગયા સર્વે સર્પ જો. મારા કુંવરને છોડાવવાને આવી પહોંચ્યા સારંગ પાણ જો, શ્રી કૃષ્ણવાડીમાં ઉતર્યા તેને કોણ કરે વખાણ જો. કૃષ્ણવાડીમાં ઉતર્યા માંગ્યું રાયનું વન રે, ગરુડ આપી યાજ્ઞા મુકાવી લાવો તને. કડવું 70મું. ગરુડ ત્યાંથી પરવર્યો, એક નદી આવી અશેષ, તેમાં તેણે ચાંચ બુડી પાણી પીધું વિશેષ.
ત્યાંથી યાગેરો પરવર્યો જ્યાં ધગધગતા અંગાર, પાણી પેલું પીધું હતું તે ઠાલ્યું તે ઠાર. ત્યાંથી યાગેરો પરવર્યો જ્યાં ભૂત પ્રેત પાંખે મારી, પાડિયા સર્વની કીધા અચે. ત્યાંથી યાગેરા ચાલ્યા કુંવરની કોટે, નાનાને તો આખા ગળ્યા, મોટાના કર્યા બે ભાગ. ભલું થજો ભગવાન તમારું, પૂરણ પામ્યા આહાર, કુંવરને મુકાવી લાવ્યો જ્યાં છે જુગત આહાર. ઓધવને અક્રૂર બે હસ્યા, ભલા કૃષ્ણના તન તમે આવ્યા પરણવાને, અમને ન લાવ્યા શમ. કડવું 71. આણી વાતે કુંવર મારા શરમાણા, નવ થઈએ મારી વાત તુજને કહું, રાખ તારે હૈયે. કુબેર પેલી રાંટી ટૂંડી કંસ રાજની દાસ રે, મારા મનમાં તે ગમી બેસાડી રાખી આવાસ. નરકાસુરને મારીને 16,000 લાવ્યો તરુણી, તારા સમજો એમાં મુજને એકે નથી પરણે. તારી માને જઈને લાવ્યો બાંધવને બંધાવી, જાંબુવંતી રીછડી તેને માનીતી કહી બોલાવી. તું મારો દીકરો ધન્ય તારું માનું પેટ, સર્વે બજા સર્વ દીકરાએ દેવ કરી તે વેટ. આપણા કુળમાં ચાલ્યું આવ્યું શરમાણા નવ થઈએ, રૂડી નારી દેખીએ તો હરણ કરી જઈએ. ઓધવને બેક્રૂડ બે હસ્યા, ખડખડાટ કાઢ્યા દાંત, રૂડી શિખામણ છોકરાને દ્યો છો જાદવનાથ. આવી શિખામણ અમારા છોકરાને જો દેશો તમે શ્યામ, તો પડશે મૂકવું જરૂર દ્વારિકા ગામ. કડવું 72. શ્રી કૃષ્ણે જાદવ મોકલ્યા શોણિતપુરમાં જાય, જઈને કહેજો બાણાસુરને પરણાવો કન્યાય. હોશ હોય તો યુદ્ધ આવો, તેમાં નથી અમારી નાય. જાદવ ત્યાંથી સંચર્યા, ત્યાં આવ્યા અસુર સભાની માય. સાંભળ રાજા વિનંતી, આવ્યા છે વૈકુંઠનાથ, દીકરી પરણાવી ચરણે લાગો, નહીં તો યુદ્ધ કરો અમ સાથ છે. બાણાસુરને મહાદુખ લાગ્યું, નેત્રે વરસી અગન નીચ, જાદવને જોઈએ મારી કુળવંતીએ તન. શ્રી કૃષ્ણ ચાલ એ ભરવાડો એ પીંઢારો, ગોકુળમાં ચારી જાય, માર્યા વિના મૂકું નહીં, થનાર હોય તે થાય. સેના લઈને રાજા ચાલ્યો, જોધાનો નહીં પાર, હસ્તી ઘોડાને સુખપાલો, બાંધ્યા બહુ હથિયાર. ખડગ ખાંડા તંબુર જોર, ગોળા હાથને નાળ, ત્રિશૂળ સંગ મુરગંદ ફરસી, તોમર ને ભીંડીમાં. લાલ લોહામણ ઝળકે, હાથ ધરી તલવાર, જોધા જોર કરતા આવ્યા ને કરતા મારો. કો જોજન બે જોજન ઊંચા, કોને સમ ખાવાની શીશ, વિકરાળ દંત દેખાડી વળી પાડે ચીસ. બુમરાળ કરતા આવી પડ્યા જાદવ સૈન્યમાંય, ગિરધારીને ઘેરી લીધા પડે બાણાસુરની ધાય. પરી ત્રિશૂલને પડે કુવાડા, મુગદરને વળી ફરસી, સંગ્રામ સૌ સૈન્ય કરે આયુધ ધારા વરસી. જગદીશ જાદવ હલકાર્યા કર ધનુષ બાણને તીર, તૂટે કુંભસ્થળ તૂટે દંદસૂળ, ચાલે નીર રુધિર. બહુ ભડ ત્યાં પડવા લાગ્યા ભોંગળને ભડાકે, વાંકડી તલવારો મારે ખડકને ઝાટકે. તૂટે પાખરને બખ્તર, કીધો કચ્ચર ઘા, સર્વ જોધાને મારી કરીને પાછા વળ્યા ભગવાન. પૂરણ પુરુષોત્તમ પાછા વળ્યા, કર્યો અસુરનો નાશ, સૈન્યમાં આવી કરીને સઘળો કર્યો. કડવું 73. શંખ શબ્દ તે વિકરાળ, રિપુ દૈત્ય વિરાદનાર, કૃષ્ણ આવ્યા તે જાણ થયું, બાણ પરાક્રમ તે ક્યાં ગયું. અનિરુદ્ર કહે સુણ સુંદરી, શંખ જણાવ્યો આવ્યા નહીં, છૂટ્યા બંધ તે આજ થકી, ઓ ગાજે હળદર સાત્વિકી. બોલે પદ્યુમન મોટે સ્વરે, બાણ હાથ છે દાય ખરે, ગોવિંદને ગત્ય નહીં જાય કડી, જાદવ સેના આવી મળી. જાદવ સૈન્યના ચાપસે દેશ, મંત્રી કહે ઉઠો નરેશ, અનુચર આવ્યો તે લાવ્યો વાત, કહે દ્વાર દિશે ઉત્પાત. મંત્રી કરી નેત્રની સંજ્ઞા, જય સેનાને આપો આજ્ઞા, દુદુંબીના વિધ ગડગડે, આયુધ ધરીને યુદ્ધે ચડે. ત્યાં નૂપ થયા તૈયાર, સેના સજી ટોપ જીવ રાખી, ધરી ત્રિશૂળને બખ્તર પાર, ડચકારે ઘોડે દેથાળ. મોરડે મોણી ફૂમતા લટકે, પોતાના પડછાયા દેખી ભડકે, વાંદરા વાદે નાચતા ઘૂંટે, ઊંટ ઘોડા પાણી પંથા.
કાબરો ને કલંકી, કુમેદ લીલા ને પચરંગી, હાંસી સો હણહણિયો જે, કાળા પછી કાબરો તે, પીળા પારેખ પોપટ શ્વેત વાયુ વેગે માકડિયા કેતક, રથપાળ અસવાર અનંત દીર્ઘ દિશે અને કરડે દંત, પુરની પાળે સેના નવ પાય, જાણો જાદવ કહેતા જાય, ટોળા ઉપર ટોળા આવે, પગને પ્રહારે ધરતી ધ્રુજાવે, રીસે અંતર હરઘડે, રખે બાણાસુર ચડે, ઝટકાળ કરે બાણાસુર મલ, પૃથ્વી ઉપર થાય જ્યારે ઉથલ, ગર્જના કીધી મુખથી ભૂપાળ, ખડભડ્યા ત્યારે સાત પાતાળ, બ્રહ્મલોક સુધી પહોંચ્યો નાદ, બાણે કૃષ્ણને દીધો સાથ, ગરુડ વાસન આવ્યો ખેપ કરી, નહીં જાવા દઉં કુશળો ફરી, ઉન્મદ જાદવ ઊંછાછડા સકળ, સાંભરે બહુ આકળ, કુંવારી કન્યા કપટે વર્યો, બોલાવે શાપ થાય પધરો, કુડું કરમ કીધું કુવરે, વળી તું વઢવા આવ્યો ઉપર, ત્યારે હસીને બોલ્યા ભગવાન, અમે લઈ આવ્યા છીએ જાન, જો વિધાતાએ કીધો સંબંધ, વર કન્યાને છોડો બંધ, ત્યારે બાણાસુર બોલ્યો તત્કાળ, સંબંધ સાનો રે ગોવાળ, એવી આપીશ પહેરામણી, સૌને મોકલીશ જમપુરી ભણી, બાણાસુર જ્યારે બોલ્યો વ્યંગ, ત્યારે કૃષ્ણએ લીધું સારંગ, કડા જૂડ બે કટક થયા ને, ઉઘાડા આયુધ કરવા કહે, ફરસી તલવાર કો કહાડે, માથેથી ભાર ત્રિશૂળ તોમળ, ગદા ત્રિશૂળ ગરજ્યો હાથ ધરી મૂષણ, 56 કરોડ જાદવ ગડગડે, દાનવ ઉપર તૂટી પડે, દાનવ દળ બહુ પળાય, બાણાસુર દેખી અકળાય, કડવું 74મું, અલિયા જા પરો જા નંદના છોકરા, વઢવાને અહીં શું સિદ્ધ આવ્યો, નીચ ગોવાળિયા જાત કહાવ્યો, તું તો મારી સાથ નહીં જાય ફાવ્યો, અલ્યા ગોકુળ માહી ગાવલડી ચારતો, પનિહારી કેરા તું ચીર હરતો, હાથમાં લાકડી ખંધે હતી કામડી, મધુવન વિશે તું ફરતો, અલ્યા જા પરો, સાંગ શ્રી સૂર્ય તણી તેજ ત્રિશૂળ તણું, મારા હાથમાં તે ઝળકે, મારે ક્રોધે કરી ડોલે છે દેવતા ધણી, ધ્રુજે શેષ સળકે, અલ્યા કડવું 75મું, એવી વાણી સાંભળતા કોપ્યા દીનાનાથ, બાણાસુરના હાથ છેદ્યા સ્વામી શ્રી ગોપાળ, કોપ કરીને કર પાઉ મેલ્યું, વળતું તેણી વાર, બે હાથ રહ્યા છે બાણાસુરના, તેની કહું વિસ્તાર, રુધિર વહે છે બાણાસુરને, મનમાં થયો નિરાશ, મહાદેવજીએ હાથ આપ્યા માટે ગયો કૈલાસ, નારદ ચાલી આવ્યા જ્યાં બાણાસુરની માય, તારા કુંવરના હાથ વાઢ્યા હવે વલે શી થાય, કડવું 76મું, સુખદેવ કહે છે વાત વેવાણ આવ્યા રે, જેની જોવા સરખી જાત વેવાણ આવ્યા રે, માથે કેસ વાંસની ઝાડ વેવાણ આવ્યા રે, જેનું નેત્ર સરોવર પાળ વેવાણ આવ્યા રે, જેના સુપડા જેવા કાન વેવાય આવ્યા રે, જેનું મસ્તક ગીરી સમાન વેવાય આવ્યા રે, એની આંખ અધૂરા કૂપ વેવાણ આવ્યા રે, જેનું મુખ દિશે છે કંદરૂપ વેવાય આવ્યા રે, હળદાંડી જેના દાંત રે વેવાય આવ્યા રે, દીઠે જાઓ ને એને અંત વેવાય આવ્યા રે, તેના સ્તન ડુંગરાસો ડોજા વેવાય આવ્યા રે, કાને ઘાલ્યા છે હાથીના હોજા વેવાય આવ્યા રે, કોટે ખજૂરાના તનમનિયા, કાને ઊંટના ઓગનિયા વેવાય આવ્યા છે, પગે રીંછ કલ્લા વિકરાળ વેવાય આવ્યા છે, કેળે પાડાની ગુગર માળ વેવાણ આવ્યા છે, વાંકડા સરપ એને હાથે વેવાણ, વળતી સગડી મૂકી માથે વેવાણ, જેની પોઠ ડોંગરસો ડોજા વેવાણ, જેના મસ્તક ફરે રોજા વેવાણ, કોટડા આવી જ્યાં મોર વેવાણ, કુંવર સાસુ ખાડી સાર વેવાણ, કડવું 77મું, કોટરા કહે છે કરગરી, એને બાપને ચાપ્યો પાતળ, હવે તો હદ થાય પ્રભુ છે તમારો બા, કરુણા સાગર કૃપાનિધિ ક્ષમા કરો આ વાંક, દીન જાણી દયા કરો એ છે તમારો રાગ, ચક્ર ભુજે પાછું તેડ્યું, કરુણા કરી જગન્નાથ, 996 કર છેદી નાખ્યા, રાખ્યા ચાર હાથ, રુધિર ભર્યો આંસુ ગાળતો આવ્યો શિવની પાસ, એમ કહીને પાયે લાગ્યો સાંભળો પતિ કૈલાસ, એક મારી વિનતી છે તમે સાંભળો જુગદીશ, સાંભળી કોપે ભરાયા, પોતે ઉમ્યા ઈશ, મનમાં રીસ ચડી ઘણી તમે સાંભળો રાજકુમાર, સદાશિવી યુદ્ધે ચડ્યા ધ્રુજે ધરા અપાર,
કડવું 78મું ભરવાડો એ પીંઢાડો ગોકુળમાં ચારી ગાય, મારા આપ્યા હાથને છેદી ક્યાં જાય. બડબડતા ગણેશ ચાલ્યા ઉંદરડે અસવાર, મોર વૃષભ ઉપર શિવરાય, સેના બહુ ભેળી કરી. કહું તેનો મહિમાય, ડાકણ સાકણ ભૂત પિશાચ વંતર માત્ર, દડુક ચાલે ભૂંતળા જેના હાલ્લા સરખા ગાત્ર. હરિજય કૃતવર્માને કહે મહાદેવને સમજાવો, આંસુ ઉપરાણું કરી જોગીડો વળતો આવ્યો. શંકર મુખથી બોલ્યા આવી લાગી મનમાં ઝાળ, સન્મુખ આવી ઉભા રહી માહે માહે પાંડે ગાળ. છે કાળા અર્જુનના સાડા ભર્યા ઉચાળા, જે મધ્ય રીતે મથુરાથી નાઠ્યો ગયો વિસરી તે. મારી માસી પૂતનાને દહીંના લીધા દાણ, મોસાળનું છેદન કરીને થઈ બેઠો રાજે. તું આહિરડામાં અવતર્યો નથી વાત અમારી અજાણી, ત્યારે શંકર પ્રત્યે ક્રોપ કરીને બોલ્યા સારંગ પાણી. મળે મસાણે ફરતો હિંડે રાખ ચોળે અંગે, આંખ ભાગ ધતુરો ચાવે નફટ તારા ઢંગ. ડાકણ સાકણ ભૂત પેતને નીચ સંગે રહેતો, બળદ ઉપર ભાર મૂક્યો તે તારા ઘરમાં ન મળે ઘોડો. રાત દાડો બાવો થઈ ફરતો તારા ઘરમાં રોતી નારી, કૃષ્ણ પ્રત્યે કોપ કરીને બોલ્યા ત્રિપુરારી. અલા છોકરીઓમાં છાસ પીતો મરદ મટી ગયો. મરદ મહિયારી જગતમાં એવું કહેવાયું જે કાનુડે કાંચડી પહેરી, પરનારી શું ક્રીડા કરતો કહેવાયો વ્યાભિચારી, ત્યારે શંકર પ્રત્યે ક્રોપ કરીને બોલ્યા દેવ મુરાર્યો. ભગવાન કહે હું વ્યાભિચારી મુને બધા વિશ્વે જોયો, તું એવો સાધુ હતો ત્યારે ભીલડીમાં શું કામ મોહ્યો. વચન એવું સાંભળીને કોપિયા શિવરાય, કડાક લઈને ત્રિશૂળ માર્યું થનાર હોય તે થાય. ત્યારે કૃષ્ણે મૂક્યું સુદર્શન આવ્યા સામા સામા દાય, માહે માહે યુદ્ધ કરે બળ કહ્યું નવ જાય. ગણપતિને કુંવર પદ્યુમન વઢતા બંને કુમાર, વસુમાનને બટુક ભૈરવ કરતા માર્યા માર. વીરભદ્રને બળભદ્ર સામા સામા, યુદ્ધ કરે માહે માય, શિવને સા મળ્યો વઢે ત્યાં જોવા સરખું થાય. કાળ ભૈરવ કપાળ ભૈરવ તત્ક્ષણ ભૈરવ સાર, સંહાર ભૈરવ ક્રોધ ભૈરવ દંત ભૈરવનો સાથ. ઉગ્રસેનને વીરસેન બે જોધા કહેવાય, આપ આપના ભેરું લઈને યુદ્ધ કરે રણમાય. ભૂત પ્રેત પિશાચ વંતર ડાકણ વગેરે ચૂસે, અવળા પગ જેને ચૂડેલ કહીએ રુધિર સૌનું ચૂસે. કૃષ્ણ કેરા મારના ભાલા વાગે બચો ભજ, તલવારની ધારાએ કોના નાક વાઢિયા ટોચ. કોઈને અધુમુવા કીધા હાથ તણી લપડાકે, કોઈને માર્યા પાટું પાની ભોંગણને ભડાકે. જાદવ કેરા મારથી બહુ જાળ્યા ઘાલ્યા જાય, કોઈને રણમાં રોડ્યા કોઈ થરથર ધ્રુજે કાય. પરિધ ત્રિશૂળ તંબર ફરસી નાળ છૂટે સરરાટ, ગળગળાત ગોળા પડે થાય બહુ ખડખડાટ. અસ્થિ ચર્મને માંસની તે પાળ બંધ ન થાય, સાગર સુસંગમ મળ્યો એમ રક્ત કેરી સરિતા વહી. પાંડુ રોગને હૈયે હોળી ભગંદર કેરી જાત, હરસનારુને પાઠું મારી પાઠું કહીએ કરુણ તુલ્ય સેનાપાત. રોગ તણો માર બહુ દેખી જાદવ નાસી જાય, રોગના વરસાદથી કોઈથી ઊભું ન રહેવાય. રોગના વરસાદથી ચડી હરીને રીસ, તાવ ટોળીને બાંધીને છેદવા માંડ્યા શીશ. તાવ વાણી બોલ્યો રહેવાનો આપો ઠામ, તમે અમને પેદા કરીને ક્યાં મારો ભગવાન. પાપી તમે મૃત્યુ લોકમાં માનવીનો લ્યો પ્રાણ, તાવ વાણી કહે કથા સાંભળે હરિહર કેરું. મારા ત્યાં અમે નહીં જઈએ સાંભળો અસરણા શરણ, ચૈતર માસમાં સાંભળે જે કોઈ ઓખા હરે. તેના સ્વપ્નાંતરમાં જાશો તો છેદી નાખી શીશ, તાવ વાણી સાંભળીને બોલ્યો શ્રી જગદીશ. ઓખા હરણ સાંભળે મન ભાવ કરીને, જે તેને પીડે તો મારી નાખું એમાં નહીં સંદેશ. તાવ કહે એક વાર સાંભળે તે વરસમાં ન જાવ, બે વાર સાંભળે તેને દીઠે નાસી જાવ. ક્ષણવાર જે સાંભળે તમારું જે જ્ઞાન, તેને જન્મ માહી નવ પીડું તમે સાંભળો ભગવાન. ઓખા હરણ જે સાંભળે તેનું ન લઈએ નામ, પોલ લઈને સંચર્યો ગયા કૈલાસધામ. સુખદેવ કહે પરીક્ષિતને તમે સાંભળો કહું રાય, વળતા ભાથા ભીડિયા કૈલાસ ઘેરે રાય. શસ્ત્ર એવા કહાડિયા તેનો કોઈ ન પામે પાર, ઈશને જગદીશ વળતા કોઈ ન પામે હા. વજાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી ત્રિપુરાર, ત્યારે મોહાસ્ત્ર મેલ્યું સામા રહી દેવ મોરાર.
નાગાસ્ત્ર મેં ત્યાં મેલ્યું સામા રહી ઉમિયા ઈશ, ગરુડાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી જગદીશ. પર્વસ્ત્રા પર્વતાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી શિવરાસ, વાવાસ્ત્ર ત્યાં મેલ્યું જેનું જોર કહ્યું ન જાઉં. સુદર્શનને ત્યાં કહાડ્યું ક્રોધ કરી જગદીશ, ત્યારે ત્રિશૂળ લઈ રહ્યા પોતે ઉમિયા ઈશ. એકે લીધો પોઠિયો ને એકે લીધું ગરુડ, ત્રિશૂળ ને સુદર્શન વળગ્યા તે આવ્યા કડાજોડ. તેમાંથી અગ્નિ રળસે બ્રહ્માંડે પ્રલય થાય, શેષ નાગ સરકવા લાગ્યો ભાર ખમે જરાય. બ્રહ્માણી કહે બ્રહ્માજીને તમે સાંભળો મારા નાથ, શિવને સાંભળ્યો વઢે નારદે કીધો ઉત્પાત. રાળ જઈને ચૂકવો તેમાંથી થાય કલ્યાણ, હંસે ચડી બ્રહ્માજી આવ્યા વિચારીને જ્ઞાન. આ બેમાં કોને નિંદુ તે સાંભળો, શિવ રણછોડ વિરોધને વેગળો મૂકીને પૂરો ભગતના કોળજી. શંકર કહે કૃષ્ણને તમે ક્યારે આવ્યા ભગવાનજી, હરિહર બે કોટે વળગ્યા દીધું જાજુ માનજી. શિવે કૃષ્ણને તાળી મારીને બોલ્યાનો વિવેકજી, વઢનારા તો કોઈ હશે અમે તો એકના એકજી. કૃષ્ણે ચક્રને પાછું લીધે શિવે લીધું ત્રિશૂળજી, બ્રહ્માએ આવીને સમાધાન કીધું પછી પૃથ્વીમાં થયું શુભજી. શિવ લઈને પાસે તેર્યા શોણિતપુરના નાથજી, એટલે તુજને ભુજ આપ્યા માટે વઢવા આવ્યો મુજ સાથજી. વળી હોશ હોય તો યુદ્ધ કરો શામળિયાની સાથજી, મદ મત્સરને અહંકાર તે ખોયા હાથ હજારથી. બાણાસુર કહે હવે વઢું તો છેદે મારું શીશજી, બાણાસુર શરણે ચાલ્યો સાંભળો ઉમિયા ઈશજી. મેં ખોયા હાથ હજારને હવે શિર છેદાવું રે, જેમ તેમ કરીને જાન તેડાવો પછી કન્યાની પરણાવું રે. કડવું 80. હરિહર બ્રહ્મા ત્રણે મળ્યા દુઃખ ભાંગ્યા રે, ત્યાં દાનવનું શું જોર મન મળ્યા રે. બ્રહ્મા વિષ્ણુ શિવ એક ત્રણ એક છે, દુઃખ ભાંગ્યા રે તેમાં તે શિવ વઢવાળ મળ્યા મન માન્યા રે. શિવ બાણ કૃષ્ણ નમાવ્યા રે, દુઃખ શરીર કૃષ્ણ ફેરવ્યા હાથ રે. કાપ્યા હાથની પીડા મટી, દુઃખ જ્યારે પ્રસન્ન થયા જદુનાથ રે, મળ્યા મન મેલશોમાં. હવે ગરુડને દ્વારિકા મોકલો, દુઃખ તેડાવો સઘળો પડી વાળ રે. 16 સહસ્ત્ર 108 પટરાણી, દુઃખ તેડાવો જાદવની નારી રે. તેડી 56 કોટીને દુઃખ વળી, તેડો સૌ પરિવાર રે. તે ગરુડ ઉપર સૌએ ચડ્યા, ત્યારે ગરુડની પાંખ ભરાઈ રે. તેડી શોણિતપુરમાં આવી જાદવની સર્વે નાર રે. જાની વાસમાં આપ્યા મન માનતા, તેમાં ઉતાર્યા 56 કરોડ મન મળ્યા રે. કડવું 81. પાર્વતીને પિયરે નોતરડા રે, બેસવાના રૂડા લાવજો પાથરણા રે. તેડાવો ને ઉદયાચળ અસ્તાચળ, તેડાવો વિંધ્યાચળ પીનાચળ. વન રાવનમાં નાવણ થાય રે, વન રાવનમાં પીઠી ચોરાય રે. કડવું 82. કૃષ્ણ કેરી તરુણી નિંદ્રાનો પોઢશો રે, અનિરુદ્રને લઈને સંચરો રૂક્ષમણી જાગવું રે. બળભદ્ર કેરી તરુણી નિંદ્રાનો પોઢશો રે, અનિરુદ્રને લઈને સંચરો રૂક્ષમણી જાગવું રે. વાસુદેવ કેરી તરુણી નિંદ્રાનો પોઢશો રે, ઓખાબાઈને લઈને સંચરો સુધબુધ જાગવું રે. ગણપતિ કેરી તરુણી નિંદ્રાનો પોઢશો રે, ઓખાબાઈને લઈને સંચરો બાણાસુર જાગવું રે. બાણાસુર કેરી તરુણી નિંદ્રાનો પોઢશો રે, ઓખાબાઈને લઈને સંચરો બાણામતી જાગવું રે. કૌભાંડ કેરી તરુણી નિંદ્રાનો પોઢશો રે, ઓખાબાઈને લઈને સંચરો રૂપવતી જાગાવીએ. કડવું 83. હલ હલ હાથણી શણગારી રે, ઉપર ફરતી સોનાની અંબાડી, તેના ઉપર બેસે વરજીની માડી રે. સોનેરી કોરક સુંબલ સાડી રે, માથે મોડ ભમરિયાળો ઝળકે રે. ઉષ્ણોદકને વરને કરાવ્યું સ્નાન રે, નાના વિધના વસ્ત્ર પહેરાવ્યા પરિધાન રે. કનક મેલખા પહોંચ્યો બાજુ બંધ રે, અનુપમ ઉપજ્યો આનંદ રે.
મુગટ મણિમય ધર્યો ને અનિરુદ્ર શીશ રે ઝળકે ઉદય જેવો દિશ રે કસ્તુરી તિલક કર્યું છે બાલે રે વળતી તેને ટપકું કર્યું છે ગોરે ગાલે હળદર ને જસ બોલે બધા જન રે જાદવ સહિત શોભે છે જુગ જીવન રે 7-5 સોપારી શ્રીફળ અપાય રે વરજીને ઘોડીની વેળા થાય રે કડવું 84 અરે હારે અનિરુદ્રી ઘોલડી અંતરિક્ષની ઘોડી ઉતરી પૂજીએ કુમકુમ ફૂલ ચંચળ ચરણે ચાલતી રે એનું કોઈ ન કરી શકે મૂલ અનિરુદ્રની ઘોડલી મોરડે મોતી જડ્યા રે હીરા જડિત પલાણ રે રતન જડિત તેના પેગડા તેના વેદ કરે છે વખાર રે અંગ જેનું અવનવું જળકે જાકમ જાળ રે જબુક જેમ વીજળી રે તેને કંઠ છે ઘુકર માળ અનિરુદ્રની ઘોડલી રે દેવ દાનવ માનવી રે જોઈ રહ્યા સુંદર શ્યામ થનક થનક ચાલતી રે એનું પંચ કલ્યાણી છે નામ રે રૂપવંતી ઘોડી ઉપર અનિરુદ્ર થયા અસવાર રે પાનના આપ્યા બીડલા રે શ્રીફળ ફોફળ સાર રે અનિરુદ્રની ઘોડલી હિંડે હળવો હાથીઓ ઉલટ અંગ ન માયરે સુરીનર મુનિર જાઓ વારણી આગળ ઇન્દ્ર રહ્યા છડીદાર રે સનકાદિક શિર છત્ર ધરે ને નારદ વીણા વાયરે ચંદ્ર સૂરજ બેઉ પરડે ને આગળ વેદ ભણે બ્રહ્માય રે વાજા 36 વાગતા રે નગર અને પરદેશ રે લોક સર્વે જોવા મળ્યું શોણિતપુર દેશ રાયે નગર સોવરાવ્યું રે સોવરાવી છે વાટ ધજા પતાકા ઝળહળે રે જગ બોલે બંદી જન જાચક ત્યાં બહુ જાચતા રે જેને હિંડોળે નિર્ધન રે રામા દીવો ઈચ્છે રૂક્ષ્મણી લૂણ ઉતારે બેની ધીર ગાન કરે છે અપ્સરા ત્યાં તોરણે ખોટી થાય વરરાયને સાડો છાંટા છાંટણે રે મળી માનુની મંગલ ગાય રે અને રુદ્રની ઘોડલી ઘૂસળ મૂસળ રવૈયો રે સરિતા સંપુગટા ઈંડી પીંડી ઉતારતા રે નારદ તંબુર વાય મધુર વીણા વાજતી રે એવો આનંદ ઓછો થાય રે પોંખવા આવી પ્રેમદારે માથે મેલી મોડ રામણ દીવો જળહળે રૂક્ષ્મણીએ કાલ્યો મોડ ગળે ઘાટ ગાલી તાણિયા રે આવ્યો માય રે આડા સુંપટ દેવરાવ્યા ત્યાં વર્તાવ્યો છે જય જયકાર રે અનિરુદ્રની ઘોડલી ગોડી ગાયને સંભાળે તેના ગંગા કેરું સ્નાન રે વાંજિયા પામે પુત્ર ને રે નિર્ધન્યા પામે ધન અનિરુદ્રની ઘોડલી રે કડવું 85 બાણાસુર પખાડે ચરણ શોભા ગણેરી રે ત્યાં તો આવ્યા બાણામતી મંગલ ગીત ગાય શોભા ગણેરી રે ત્યાં તો પહેલું મંગળ વર્તાય રે પહેલે મંગળ સોનાના દાનય પાય રે દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે છે કૃષ્ણ તણો સંતાન રે ત્યાં તો બીજું મંગળ વરતાય રે બીજે મંગળ ધેનું ના દાનય પાય રે દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે શોભા ત્યાં તો ત્રીજું મંગળ વરતાય રે ત્રીજે મંગળ હસ્તીના દાનય પાય રે દાન લે છે કૃષ્ણના સંતાન રે ત્યાં તો ચોથું મંગળ વરતાય રે ચોથે મંગળ કન્યાના દાનય પાય રે ત્યાં તો મંગળ ફેરા થાય રે આપે ગરીશ સહિતના ભંડાર રે લાવે બાણાવતી લાવે છે કંસાર થાળ રે બાણાવતી પીરસે છે તેને 4 વાર રે આરોગે છે
ત્યાં તો કંસાર નર નાર રે દૂધડાના સ્નાન તે ત્યાં તો કરાય રે ઓખા અનિરુદ્ર પરોણીને ઉઠી આય રે ઝાલૈયાની મેરુ તૂઠ્યા ને શોભા ગણેરી રે પાણાસુર પખાડે ચરણ શોભા ગણેરી રે બાણામતી મંગલ ગીત ગાય શોભા ગણેરી. કડવું 86મું. બાણાસુર ગોરડી નોતરે સૌ કોઈ સાથ રે સાથે જમણની રીત હળદર ભાત રે શ્રી કૃષ્ણ કરે પ્રણામ હળદર ભાત શુરે તમ ગોરડી વેળા પધારજો સૌ કો આવજો રે સાથે માણસની રીત ગમે તેને લાવજો રે. વેવાણના ઘરમાં ગઈ જ્યાં વરની માવડી રે તેના કુમકુમ રોળ્યા પાળ જય પાયે પડી રે અનિરુદ્રની માવડી બોલ્યા રીત અમારડી રે ગોરડી મનાવીને ચાલ્યા મનસું માલતા રે. હાલ હાલ કરો રસોઈ રાંધણ ચાલતા રે રસોઈની બહુ પ્રકારની ગણતા નવ લહુ રે કાંઈ વસ્તુ અનેક ગણતા સૌ કહે રે જાદવ કેરી જોડ સૌ કોઈ સાસ થુસુરે. આવ્યા કૃષ્ણ મહારાજ 56 કરોડ સૂરે વેવાઈની વાત કાંઈક સાંભળે રે ભોજન કરવાની થાય. જુગતીઓ ભરી રે આજ્ઞા આપી રાય રે સૌકો બેઠા રે એ તો સ્નાન કરી રે. મંદિરમાં ગયા રે સ્મરણ કીધું નાથનું બેઠા બેસણે રે નવ જોબનવંતી નાર નીકળી પડી પીરસણે રે. ચમકતા તકિયા ઘણા જારી લે લોટડા રે માહે બેસણે બહુ વિગત દિશી ફૂટડા રે. 52 ગજની થાળી સોનાના વાટકા રે પીરસનારા પ્રમાણ જમનારા લાડકા રે. ખાંડ પકવાન મેવા બહુ ઘણા રે પૂરણ ને દૂધપાક સાકરિયા ચણા રે. ગોટા તરિયા તરબૂચના સાંબા સરખું સાંકરે પિસ્તા ને અખરોટ દાડમ દ્રાક્ષ સુરે. તલ સાંકડી મોળા દૈતરા સેવ છૂટી કળી રે ખોબલડે પીરસે ખાંડ મરકી બેવડી ખાજા જલેબી હે. બીસતી દાળિયા મસ મસેરે ઘેબર ને મેથી મોતી ચૂરે રે જમતા સૌ હસે રે મગદળ ને મૈસૂર પેંડા લાવ્યા રે પકવાન બીજાને અનેક લાકડસી ભાવ્યા રે. બાટ બંધતો રાહિયો માને ખાંડ ભેળી રે ગૌરીને તાવ્યા ઘી સેવો ગળી રે. સારો કર્યો કંસાર પોળી પાતળી રે સાકરની મીઠાશ આણી કચોળી ભરી રે. જમવા બેઠી નાર જાદવની બાપડી રે જમતા કહે ભલી રે લવિંગ સોપાઈ એ લગી. પાન સમરિયા બીડ લે 62 પાન સહુને આપ્યા રે સાજન હતું કૃષ્ણનું તે સર્વે જમ્યું પ્રેમાનંદના નાત્ય વાણું થયું. કડવું 87મું. આપ્યું મૂક્યું સર્વે પહોંચ્યું કન્યા વળાવો રે મારા નવલા વેવાઈઓ રથ ઘોડાને પમાર્યા સૌ જાદવને બંધાવો રે મારા નવલા વેવાઈઓ. જરકસી જામાં તમે કૃષ્ણને પહેરાવો રે મારા નવલા વેવાઈઓ પંચવસ્ત્રને શણગાર તમે જમાત્રને આપો મારા દક્ષિણાના ચીર રાણી રૂક્ષ્મણીને આપો મારા સાળુ ઘર ચોળા સતી સત્યભામાને આપો મારા નવલા વેવાઈઓ. પાટણના પટોળા રાણી જંબુવતીને આપો ને મારા નવલા વેવાઈઓ પહેરામણી પૂરણ થઈ હૈડે હરખ ન માયરે. કન્યા તેડી ખોડ કરી હવે કૃષ્ણ દ્વારિકા જાય. ઓખા ચાલી ચાલણ હાર સૈયરો વડાવા સંચરી ઓખા ઊભી રહે મળતી જામ અને વાલી છે દીકરી. કોઈ લાવે એકાવડ હાર કોઈ લાવે સોનાના સાંકડા કોઈ લાવે સોળ શણગાર. ઓખાબાઈ પહેરાવો ઓખાજીને વળતા બોલ્યા કહે બાઈ રે ચિત્રલેખા આવ ઓરી આ વાર રે આ લે સોનાના સાંકડા. બાઈ બોલ્યા બાઈ રે તારા ગો ઓશિંગણ ગાવ બોલ્યા બાઈ રે. નિત નિત ગોમતીને રણ છોડ અહીંયા નાઈ રે ત્યાં મુજને સંભાળજો બાઈ રે એટલે પહોંચ્યા મનના કોડ મારી બાઈ રે. કડવું 89મું. ઓખાબાઈ તો સાસરિયામાં હવે જાય રે માનુની તે મળી મંગળ ગાય. રથ અવ્યય પડે શ્રીફળ તે સંચાય રે ઓખાબાઈને લાડુ કચોડું અપાય રે ઓખાબાઈને શિખામણ દે માય રે.
કડવું નેવું સાસરિયાના સાથમાં તું ડાઈ થાજે દીકરી હું તુજને શિખામણ દઉં તે રખે જાતી વિસરે સાસરિયાના સાથમાં હળવે હળવે ચાલીએ સાસરિયાના સાથમાં ખાવા ખોળે ન ઘાલીએ સાસરિયાના સાથમાં કંથ સારું ન માલીએ સાસરિયાના સાથમાં સડકો આગો તાણી સાસરિયાના સાથમાં કુવે વાત ન કીજીએ સાસરિયાના સાથમાં પર પુરુષ સાથે વાત ન કરતા બીજીએ સાસરિયાના સાથમાં ડોકી પાણી ન લીજીએ રે સાસરિયાના સાથમાં પર પુરુષ હસી તાળી ન લીજીએ પીયો જેને પરમેશ્વર જાણે પગ ધોઈને પીજીએ રે કડવું 91 આવ્યો આવ્યો દ્વારિકાનો ચોર લાખેણી લાડી લઈ વળ્યો રે જેણે વડવે ચાર્યો ઢોર લાખેણી હાર્યો હાર્યો બાણાસુર રાય કૃષ્ણ રાય જીત્યા રે વેગે આવ્યા દ્વારિકાની માઈ કેશવરાય જીત્યા રે રાણી રૂક્ષ્મણીએ વધાવી લીધા ત્રિકમરાય જીત્યા રે તે તો પુરાણે પ્રસિદ્ધ ધીંગડમલ જીત્યા રે તે તો ગોત્ર જ આગળ જાય કલ્યાણ રાય જીત્યા રે બંનેને હાથે કંકણ મીંઢણ છોડાય રે કલ્યાણ રાય જીત્યા રે કડવું 92 તારા બાપને બાપ તેડાવ છોગાડા દોરડો નવ છૂટે રે તારો કૃષ્ણ વડવો તેડાવ છબીલો દોરડો નવ છૂટે તારી રૂક્ષ્મણી માત તેડાવ તારો પદ્યુમન તાત તેડાવ છબીલા દોરો નવ છૂટે રે તારી રમતુડી માત તેડાવ છબીલા દોરડો નવ છૂટે રે બ્રહ્માએ વાળી ગાંઠ છબીલા દોરડો નવ છૂટે રે તારો બળભદ્ર કાકો તેડાવ છબીલા દોરડો નવ છૂટે રે તારી રેવતી કાકી તેડાઓ છબીલા દોરડો નવ છૂટે રે તેને રુદ્રે બાંધી ગાંઠ કેમ છૂટી જાય રે હો લાડી તારો બાણાસુર તાત તેડાવ હો લાડી બાણામતી માત તેડાવ હો લાડી તારો શંકર તાત તેડાવ હો લાડી તારો દોરડો નવ છૂટે રે તારી પાર્વતી માત તેડાવ હો લાડી દોરડો નવ છૂટે તારો ગણપતિ ભ્રાત તેડાવ હો લાડી દોરડો નવ છૂટે રે તારી શુદ્ધ બુદ્ધ ભોજાઈ તેડાવ હો લાડી દોરડો નવ છૂટે રે તારી ચિત્રલેખા ચોરને તેડાવ હો લાડી દોરડો નવ છૂટે રે ઓખા છોડે દોરડો ને જાદવ જૂતી ગાય રે છબીલા દોરડો નવ છૂટે રે બેઠી ગાંઠ તે છૂટી જાય છોડીલા છબીલા દોરડો કેમ છૂટે રે કડવું 93 રાત રીત ભાત પરિપૂર્ણ કરી ઉઠ્યા કૃષ્ણ તનજી નવું રે મંદિર વસાવવાને ત્યાં આવ્યા રે ભુવનજી એકવાર શ્રી કૃષ્ણે ઓખાને ખોળા માહે બેસાડિયા માંગવું હોય તે માંગી લેજે તું છે વહુવર મારી જો મારા બાપને એક દીકરો તમે આપો રે ભગવાનજી ભગવાને આપ્યો દીકરો તેનું ગયાસુર નામ છે બાણાસુરનો ગયાસુર વંશ ધારણ હારજી કહી કથા સંદેહ ભાંગ્યો પરીક્ષિત લાગ્યો ભાઈજી સુખદેવ અમને પાવન કીધા સંભળાવ્યા મહિમાયજી આરાધુ ઈષ્ટ ગુરુદેવને ગણપતિને લાગુ ભાઈજી શ્રોતા વક્તા સૌ સાંભળો કહે કવિ કર જોડેજી ભાવ ધરી સહી બોલજો જય જય શ્રી રણછોડજી इति श्री भागवत महापुराण दशम स्कंद श्री सुखदेव परिचित संवाद प्रेमानंद कृत ओखाहरण संपूर्ण समाप्त। बोलो कृष्ण कन्हैया लाल की जय।